जय भीम। परम पूज्य बोधिसत्व डॉक्टर बाबा साहेब आंबेडकर, महामानव तथागत गौतम बुद्ध, उपस्थित समाजना सर्वश्रेष्ठीओ, भाईओ बहनों અને યુવાન મિત્રો, પહેલા તો હું મીડિયાના મિત્રોના ખૂબ આભાર માનીશ કે એ લોકોએ સમઢિયાળાના બનાવને જે રાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા અને એના કારણે જે દલિતોમાં ચેતના આવી છે એ લોકોનો આભાર માનીશ। બીજો આભાર માનીશ આ ગધેડા પ્રવીણ તોગડિયાનો, કારણ કે એને ગોરક્ષકના નામે ગુંડા ઉભા ન કર્યા હોત અને આપણને માર્યા ન હોત તો આપણે ભેગા ન થાત। પણ એટલું કહીશ કે એ લોકોએ જે રીતે આપણી સમાજના લોકોને માર્યા છે એનો મતલબ એ ન સમજી લે કે આપણે નમાલા માય કાંગલા છીએ। અમે જો મારા ભાઈઓ મરેલા ઢોરના ચામડા ઉખાડી શકતા હોય તો તમારા સાંઢના ચામડા ઉખાડતા અમને વાર ન લાગે। પરંતુ અમે લોકો આ ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ, ભારતના સંવિધાનનું સન્માન કરીએ છીએ, એટલા માટે તમારા સાંઢો ખુલ્લા પડી શકે છે। બાકી તમે જે કરી શકો એ કરતા અમને પણ આવડે છે અને એમાં તો અમે વર્ષોથી માહિર માણસો છીએ। એટલે તોગડિયાને હું અહીંથી કહું છું કે તારા ગુંડાને ભાઈ તું કંટ્રોલમાં રાખજે। આ સરકાર તો આવે ને જાય, સાયકલના વાલગોલા જેમ હોય, ક્યારેક ઉપર ક્યારેક નીચે, અને જ્યારે અમારો વાલગોલો ઉપર આવી ગયો ત્યારે તમારી હવા નીકળી જશે। અને માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ માન્ય વડાપ્રધાન શ્રી એવું કીધું કે દલિતોને તમે નો હેરાન કરો, ગોળી મારવી હોય તો મને ગોળી મારો। અરે લલવા, તારા જેવા માય કાંગલા વ્યક્તિનું રક્ષણની અમારે જરૂર છે? અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંતાનો છીએ। તારા રક્ષણ જોતું હોય તો રક્ષણ અમે તને આપીએ। 5-25 ગોરક્ષકો નામના ગુંડાઓની સામે આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર જો ઝૂકી જતો હોય તો આતંકવાદી સામે શું લડી શકવાના થાય? એટલે અમારે તમારી કોઈ જરૂર નથી। અને તમે જો ગોળી ખાવાની વાત કરતા હો તો તમારું શરીર છલની થઈ જશે। સવારે સૂર્ય ઉગે ને સૂર્ય હાથમાં ત્યાં સુધીમાં આખા દેશમાં હજારો દલિતો ઉપર અત્યાચાર થાય છે। કેટલીક ગોળી તમે ખાશો? પણ અમે જાણીએ છીએ કે તમે અમને મૂર્ખ બનાવી રહ્યા છો અને અમે મૂર્ખ બનાવવાના નથી। 2017માં અને 2019માં 31 કરોડ ભારતના દલિતો તમને અમારું રિઝલ્ટ આપી દેશે। અને ભાઈ શ્રી મોહનભાઈજી ભાગવતે કીધું હમણાં કે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, હિન્દુઓ બાળકો પેદા કરે। અરે ભાઈ, SC ST OBC ને તમે જો તમારી સાથે હિન્દુ ગણતા હો તો 94-95% વસ્તી તો હિન્દુની છે આ દેશમાં। તો તમારે હિન્દુઓની સંખ્યા વધારવાની જરૂર ક્યાં પડી? પણ એને બાંધા બ્રહ્મા 2% હિન્દુઓને એમ કીધું કે આ કોઈ હિન્દુ નથી, હિન્દુ તમે છો, તમારી સંખ્યા વધારો। હું ઓબીસીના મિત્રોને પણ કહું છું કે તમે પણ હિન્દુવાદના બ્રહ્મમાંથી નીકળી જાઓ। તમારો ઉપયોગ કરીને તમને પણ આજે EBCમાં બાંધી લીધા છે। અને મિત્રો, બીજું છેલ્લે એટલું કહીશ હું કે જે રીતે નિર્દોષ લોકોને સમઢિયાળાના બનાવ પછી જેલમાં પૂરવાનું કામ સરકારે કર્યું છે, અમે સરકાર પાસે માંગણી કરી છે। 20,000 સહીઓવાળો આવેદનપત્ર આપ્યો સરકારને અમે કે તમે કમિટી બનાવો અને જે લોકો તોફાન કર્યું છે એને જેલમાં પૂરો। જેને તોફાન નથી કર્યું, નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા છે, FIRમાં નામ લખ્યા છે, તમે કમિટી રિપોર્ટ આપે। નિર્દોષ લોકોને છોડી દો, નહીં તો એને છોડાવવાનું આંદોલન આખા રાજકોટમાંથી ગુજરાતમાં થશે। આવતા દિવસોમાં જે દલિતોને જેલમાં પૂર્યા છે એને જો સ્પેસ પાછા નહીં ખેંચે તો આવનારા દિવસોમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘ આખા ગુજરાતમાં આંદોલન કરશે અને આખા દેશના દલિતોને ગુજરાતમાં ઉતારશે। હું માન્ય મુખ્યમંત્રી એટલું કહી મારું વક્તવ્ય પૂરું કરું છું। મને સાંભળ્યા બદલ આપનો આભાર। જય ભીમ, નમો બુદ્ધાય।